હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો મેં ફાઇનલી સાડી પહેરી છે ને આજે મને છે ને ફૂલ નવરાત્રી જેવી વાઇબ આવે છે. આ કચ્છી વર્કનો બ્લાઉઝ ને આ ઓક્સોડાઇઝ જ્વેલરી ને એ બધું પહેરીને ને યસ, આજે ફાઇનલી 5મો દિવસ છે જયા પાર્વતીનો. રોજ મીઠા વગરનું ખાઈને મારી જે હાલત થઈ છે, રોજ એમ દાદુ તોડી નાખું, જરાક ખાઈ લઉં, સેજ આટલું ચીટ કરી લઉં, પણ નહીં, માંડ ભગવાને તાકાત આપીને અહીંયા સુધી 5મા દિવસની બપોર સુધી આપણે પહોંચી ગયા. ભલે આજે બપોરે તો મેં ખાલી એપલ ખાધો છું, મને ફૂલ ભૂખ લાગી છે, ગલુડિયા કૂતરા બધું દોડે છે પેટમાં, બટ ઇટ્સ ઓકે. હવે આપણે કંઈક ખાઈ લેશું રસ્તામાં કે એમ. તો અત્યારે જવાનું છે પૂજા માટે અને સીધો દેવા માટે બ્રાહ્મણને બધું અને વાર્તાની બધું કરવાની હશે. સો યા હાલો નીચે હાલી. તો બસ મિત્રો, હવે બેન અહીંયા આવીને ચાલુ થઈ ગયા છે તૈયાર થવાના. ગરમી નહીં, હવે હાલો યાર, 6 વાગે. બાય ધ વે, મારા જવારા કેટલા મોટા થઈ ગયા છે ને એક બહુ જ મસ્ત વસ્તુ કહું તો મારા હજી પોપટી મતલબ પેરોટ ગ્રીન જ પડ્યા છે, બાકી બધાના ડાર્ક ગ્રીન કલરના થઈ ગયા હતા અને મારો કલર જો આ મમ્મી તો અહીંયા રસોડામાં જ છે. કેટલા વાગે જાસુ યાર? આને કોરું હજી બાકી હે ગને જો તો યાર ઈ માણસ વહેલો તૈયાર માણસ કરી છડે ને. અને હજી કૃપા અહીંયા એવું કહે છે કે આપણે છે ને પેલા સાડીમાં ફોટોગ્રાફી ને ઈ બધો કરવો છે ને પછી આપણે મંદિરે જાશું. તો પછી મહારાજ બિચારા કેટલા વાગે આપણને આરતીના ટાઈમે આ બધું પૂજા નહીં કરશો? લિટરલી ગાઈઝ, હું રાહ જોઈ ને હવે હું કંટાળી ગઈ છું સાચે. ને સાથે આપણે આ બી લઈ લીધું છે. આની અંદર મારી 2-3 વસ્તુ છે, લિપસ્ટિક ને એ બધું. તો બસ મિત્રો, હવે કૃપાબેન ફાઇનલી રેડી છે અને આજે પાછળ બેસે છે. આગળ બેસ, આગળ આગળ બેસ, આગળ. હા ભલે, હાલ જ્યાં બેસું માં બેસ, જલ્દી કર. મમ્મી આવે પછી ફાઇનલ બેસીશ, ત્યાં સુધી આમ બેઠી. હલ્લો, બંધ કર દરવાજો. મમ્મી કે તો હા તું બંધ તો કર. તો બસ અહીંયા પપ્પા આ લઈને આયા. આમાં શું છે? આમાં તો આ સીધો ને ઈ બધો છે, ગોળ ને ચોખા ને. આની અંદર કૃપાની વેફર ને આમાં પણ ચેવડો ને વેફર ને ઈ જ બધો છે. એન્ડ યસ, આ છે સીધો. આમાં શું છે? ઘઉંનો લોટ છે, ચોખા, ગોળ, બટેકા ને આમાં ઘી. તો એક આ સીધો, પછી આપણે આ જવારા, પછી મમ્મી પાસે શું છે બીજો? અબીર, ગુલાબ, કંકુ, અગરબત્તી. આમ તો ફૂલ એ જોઈએ યાર. ફૂલ ખપે, બીલી પત્ર હોય તો ખપે. ફૂલ એ માય ઢોરાય તો ફૂલ આપણે એવું હોય ને તો રસ્તામાંથી તોડતા જાય. પાનાની બધા. આજે પણ મને લાગે છે મહારાજ તમારો નાક કાપશે. આજે ઓ દિવસે કઈ કીધું જ નથી. તો બસ મિત્રો, આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ને આપણા સાથે અદિતિ પણ આવી ગઈ છે. સ્પેશિયલી આપણે શું કહેવાય, કૃપાના જયા પાર્વતીના વ્રત ને બધા હતા તો એના માટે મમ્મી એને બોલાવી છે કે ભાઈ તું આવ, શું આમ મજા આવશે. કૃપાના પહેલી વાર શું કહેવાય, ફર્સ્ટ ટાઈમ જે પહેલો વર્ષ છે જયા પાર્વતીના વ્રતના, તો એના માટે. તું કા નથી રહી? ડોક્ટરે ના પાડી ઉપવાસ રહેવાની. તો નેક્સ્ટ યર રહેશે. નેક્સ્ટ યર રહીશ ને? ના હો, મારે તે ઉપવાસ તો પછી હું રહું તો થાય તારા માટે. પછી રહેવું તમે. કૃપા હવે આગળ નહીં બેસે, કૃપા પાછળ જ બેસે ને તું હંમેશા આગળ. કાં પછી કૃપા ગાડી હલાવે અને તું ઈ થોડાક સમયમાં શીખી જશે એટલે અમે તમે પાછળ બેસો, બસ તમે થોડાક સમયના અહીંયા કારીગર. ડ્રાઈવર જો અમારા. પછી અમે શીખી જશે તો અમે જ ચલાવશું, તમે પાછળ બેસો. તો બસ મિત્રો, આપણે હવે અહીંયા શું કહેવાય, છતેડીમાં ફોટોગ્રાફી કરવાના છીએ. લેટ તો આપણે છીએ જ, બધાને ખબર જ છે દુનિયાભરને. અહીંયા પાર્કિંગનો ઇસ્યુ છે. હવે હાલો વેલા યાર, હાલો ભાઈ. તમે તો હું ફરાવા કેમ લઈ આવ્યો એમ મને લાગે છે. મારા માટે સ્પેશિયલી મને પરસેવા આતી જાય તો આ બધું. તો ત્રણેય સાડી પહેરી છે. આ ભાભીનો છે બાય. હા, રાખો. પંખા ફાસ્ટ છે એના. અહીંયા પતલા ને જાડા કઈ રીતના ઓ લાગે એના નુસ્ખા શીખડાવે છે. મિત્રો અહીંયા ફૂલ ફોટોગ્રાફી ચાલુ છે અને 7 વાગ્યા છે અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. લાઈક વિચાર કરો, અંધારો થઈ ગયો, અંધારો. મને વરી ઓ દિવસની જેમ કઈ નથી. ભલે આ લાસ્ટ ટાઈમ કઈ કીધું નતું, બટ તો ઓ પાછળ છોકરાઓ રાણું પાડે, કાકા ટાયર ફરે તો કેટલી વારથી રાણું પાડે તા પૂઠિયા. અને અહીંયા પણ જુઓ, ઘણા બધા માણસો છતેડીમાં ફોટોગ્રાફી ને એ બધું કરવા માટે આવ્યા છે. આપણે તો એઝ ઓલવેઝ હંમેશા લેટ જ હોઈએ. સો યસ ગાઈઝ, ફાઇનલી આપણી ફોટોગ્રાફી રહી છે. જેવી તેવી રહી છે, બહુ તો જોરદાર ન કહી શકાય, પણ યા મમ્મીને બધા ગોઠવાઈ પણ ગયા. ઓહ, ફૂલ આમ ગરમી એટલી છે રિયલી.
ને બસ ભાભી ને દીપ પણ આવી ગયા. મારી જ રાહ જોતા હતા કે શું? તો શું બીજા કોણ છે અહીંયા ચાર સિવાય? હાલો હાલો ફટાફટ. મંગલમ બ્રહ્મધ્વજ મંગલમ પાર્વતી નાથો મંગલાય સરોહર સરસ્વતી શરણે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ડાબા હાથ પર રાખી જમણા હાથે આરતી દેજો. દેવંદનમ પાછળ માતાજીને આરતી દઈ દેજો. ઉપર દેવંદનમ પોતે આરતી દેજો. આરતી આંખે ડરજો, આરતી કપાળે ડરજો. પીપળાની પૂજા થાય છે અને આજે શનિવારનો દિવસ છે એટલે અહીંયા શનિ મહારાજ પણ છે. તો બસ અહીંયા પણ ઘણા માણસો આવે છે ને બાકી અહીંયા મમ્મી કૃપા અને અદિતિ ત્રણે પૂજા કરે છે. દીવા અગરબત્તી એ બધો કરે છે અને બસ મંદિરની અંદર જે આપણી પૂજા હતી એ બધો થઈ ગયો શાંતિથી. લેટ થઈ ગયો પણ થઈ ગયો. તો બસ મિત્રો ફાઇનલી પૂજા ને બધો થઈ ગયો અને હવે આપણે જઈએ છીએ ઘરે. યસ આપણે મહારાજે છે ને આ બીલીપત્ર આપ્યું છે, ચાંદીનું છે ને અક્ષત છે અંદર, મતલબ ચોખા. યસ. તો કૃપા અહીંયા પણ લેટ અને આજે તો જે મહારાજ છે એમણે પણ લોસ્યા કે ભાઈ કેટલા વાગ્યા છે જોતા 7:30 વાગ્યા હતા. શું કીધું તમને? એમણે કીધું કે લેટ છો તમે. તો લેટ શું કામ લેટ થયા કારણ પૂછ્યો તો કૃપા તો ઓલવેઝ લેટ જ હોય, તમને ખબર જ છે. ફોટા પડાવતા હતા છતે. ઈ છે તું સોણ્યા કે નહીં ભગવાન કે ખબર યાર. ઠીક છે હાલો પણ વહેલા મતલબ એમનો શું રીઝન હતો કે હવે આરતીનો ટાઈમ થાય પછી મંદિરમાં પણ સાફ સફાઈ ને એ બધું કરવો હોય તો પછી કેટલા વાગે? એમના બીજા બધાના ટાઈમ ટેબલ આપણે ખરાબ કરીએ છીએ ને. કેવો લાગો પૂજામાં? શિવલિંગ પાસે તું આઈ થિંક પહેલી વાર ગયું છે અંદર ગઈ છો? હા જાવા દે. હું મહાશિવરાત્રી રહું છું ત્યારે તો જઈએ. માં અંદર જાવા દે. હા અંદર કરીએ મંદિરમાં નથી કોક મંદિરમાં નથી જવા દેતા, સ્ત્રીને તો અલાઉડ જ ન હોય. ના ઉમાં તો જઈએ છીએ ઈ પૂજા કરવા માટે તો જોઈએ શિવરાત્રી. અચ્છા ઓમ તો નકા ન જવા દે, સ્ત્રીને અલાઉડ જ ન હોય ને. જેન્ટ્સ જાય ને તો પણ નિજ મંદિરમાં ધોતીઓ પહેરીને જ જવાનું હોય. હા બ્લેક થેલી આવે. પાણી બાણી બાકી છે, પીવો તો પી લેજે. સો યસ ગાઈઝ હવે જઈએ છીએ આપણે લોકો ઘરે અને મને જે ભૂખ લાગી છે ને, મારું છે ને ભૂખ લાગે ને એટલે મારું માઇન્ડ ઉપરથી કંટ્રોલ પૂરો ખસકી જાય. મતલબ આઈ થિંક ઘણા બધાનું એવું હોય કે ભૂખ લાગે ને એટલે ગુસ્સો આવે, પછી કાંઈ પણ બોલી લઈ, કાંઈ ખબર ન હોય, કોઈ બોલાવે એ પણ ન ગમે. તો મારો એનાથી પણ ખરાબ અત્યારે માઇન્ડનો કંટ્રોલ હાલ્યો ગયો છે કારણ કે મને બહુ જ ભૂખ લાગી છે. આજે હું સવારે ઉઠી ત્યારથી હમણાં સુધીમાં મેં શું ખાધું છે ખાલી હું તમને કાઉન્ટ કરાવું તો સવારે પહેલાં મેં ચીકુ જ્યુસ પીધું હતું અને એક એપલ, ધેટ્સ ઇટ. બાકી એક વેફરનો પેકેટ. 3 વસ્તુ સિવાય મેં અડી નથી, ઇવન પાણી પણ નથી પીધું મેં. ને અત્યારે વાગે છે 9 એટલે એટલી ભૂખ મગજમાં જ્યાં કે બધી જગ્યાએ ચડી ગઈ. તો ફટાફટ ઘરે પહોંચીએ ને પછી હું કંઈક ખાઉં, પેટ પૂજા કરું ને પછી મારું જરાક કામ ફ્રેશ થઈશ ને પછી હું પ્રોપર આમ વર્ક કરીશ. ને ફાઇનલી આજે મારો જયા પાર્વતીનો લાસ્ટ ડે છે એટલે કાલથી હું મસ્ત રીતે બધાની જેમ સોલ્ટ વાળું મીઠાવાળું ખાઈ શકીશ. પહેલાં તો મારી સૌથી પહેલી ઈચ્છા હોય તો પીઝા ખાવાની, કારણ કે હું 5 દિવસ પહેલાંથી મિની પીઝાની શોધમાં હતી પણ મને ક્યાંય ન મળ્યું. તો આઈ હોપ સો કે કાલે મળી જાય, નકર કાંઈ નહીં તો હું ડોમિનોઝમાં જઈને પણ મને પીઝા તો કાલે ખાવાના જ છે. આપણા નાસ્તામાં છે નાચોસ, પછી આ ગાંઠિયા, ચકરી, સેવ મમરા, પછી આ ચેવડો. ઉભો રહે પહેલાં હું મારો કમ્પ્લીટ કરી લઉં. ક્રંચેક્સ છે, પછી આમાં થોડોક ઘણો કૃપાની વસ્તુ છે અને બસ અહીંયા બાકી ખારક, પ્લમ એ બધું. અને બસ હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. શું કામ કે 9:30 વાગે આપણો નાસ્તો થાય છે એટલે જમવાનો ટાઈમ આપણો શું હશે એ તો હવે તમે ઇમેજિન કરી જ શકતા હશો.